લખપત તાલુકાના કોટડા મઢ ખાતે પ્રવેશ ઉત્સવ ઉજવાયો નહીં. મોટી સંખ્યામાં ગ્રામજનોનો વિરોધ. ધારાસભ્યએ તાત્કાલિક પગલાંની ખાતરી આપી. કોટડા મઢ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી ન થતાં ગામના વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો શાળાના મેદાને ભેગા થયા હતા અને શાળા તંત્ર સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ તંત્ર વિરુદ્ધ આક્ષેપો. છેલ્લા અનેક વર્ષોથી શાળામાં શિક્ષકોની ઘટ છે. 400થી વધુ બાળકો હોવા છતાં શિક્ષણ વ્યવસ્થા બેકાબૂ છે. શાળાના ઓરડા જર્જરિત છે, છતમાંથી પાણી ટપકે છે, તેમજ વિદ્યાર્થીઓ માટે ભયજનક માહોલ છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોના નેતૃત્વ હેઠળ રજૂઆત. સરપંચ ખલીફા ઇબ્રાહીમ પડિયાર, કાસમ રાઈમા અબ્દુર્રહેમાન, તાલુકા પંચાયતના સદસ્ય કરીમાબેન અબ્દુર્રહેમાન પડિયાર, આમદ અયુબ, ઈસાકભાઈ પડિયાર, સલીમ ભખર, સત્તારભાઈ, રજાકભાઈ, અબ્દુલ સત્તાર તેમજ મોટી સંખ્યામાં ગામના વડીલ, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા ધારાસભ્ય શ્રીની તાત્કાલિક ખાતરી. આ રજૂઆત સામે અબડાસાના ધારાસભ્ય PM જાડેજા સાહેબે સ્થળ પર જ જાહેર ખાતરી આપી હતી. જેમ જ રજૂઆત કરવામાં આવી છે, તાત્કાલિક ધોરણે ખાલી પદ પર શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને શાળાના ઓરડાની રિપેરિંગ પણ ત્વરિત કરવામાં આવશે. વિશાળ જન સમર્થન સાથે ખુશીની લાગણી. ધારાસભ્યશ્રીની આ પ્રતિબદ્ધતાના સાંભળ્યા બાદ ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ. સભા મંડપમાંથી તાળી વાગી હતી અને લોકોમાં આશાનો ચમકતો પ્રકાશ દેખાયો. બાળકોના ભવિષ્ય સાથે સમજી વલણ અપનાવશો તો ગામ પણ પાછા નહીં રહે, એવું પડિયાર કાસમભાઈએ જણાવ્યું હતું. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ બ્યુરો ચીફ, લખપત તાલુકા.